આપણે કુર્મપુરાણના 26મા દિવસની કથાને આગળ વધારીએ. સૂતકયુક્ત વ્યક્તિ સાથે વાત ન કરવી જોઈએ અને કોઈના પણ મર્મનો સ્પર્શ ન કરે. વિદ્વાન વ્યક્તિ બીજાને સૂર્યમંડળ, ઇન્દ્રધનુષ, ચિંતાગ્નિ તથા ચંદ્રમા ન દેખાડે. જાજા લોકો સાથે અને બંધુ બાંધવો સાથે વિરોધ કરવો ન જોઈએ. પોતાને આચરણ પ્રતિકૂળ હોય તેવું આચરણ બીજા પ્રત્યે કરવું ન. પક્ષની તિથિ ન કહે, ન નક્ષત્રનો નિર્દેશ કરે. શ્રેષ્ઠ દ્વિજે રજસ્વલા સ્ત્રી સાથે વાત ન કરવી અને ન અપવિત્ર વ્યક્તિ સાથે વાત કરવી. દેવતા, ગુરુ તથા બ્રાહ્મણોને અપાતી વસ્તુનો નિષેધ ન કરે. પોતાની પ્રશંસા ન કરે અને બીજાની નિંદા ન કરે. વેદ નિંદા તથા દેવ નિંદાનો પ્રયત્નપૂર્વક પરિત્યાગ કરે. મુનીશ્વરો જે દ્વિજ, દેવતાઓ, ઋષિઓ, બ્રાહ્મણો અથવા વેદોની નિંદા કરે છે તેના માટે આ લોકમાં કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં દેખાતું નથી. ગુરુ, દેવતા, વેદ, ઇતિહાસ, પુરાણની નિંદા કરનાર વ્યક્તિ સેંકડો કરોડો વર્ષોથી પણ વધારે સમય સુધી રૌરવ નરકમાં કષ્ટ ભોગવે છે. દેવતા, શાસ્ત્ર વગેરેની નિંદા થતી હોય તો જો ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય તો ચૂપ રહેવું જોઈએ અથવા તે સમયે કાન બંધ કરી અન્યત્ર ચાલ્યા જવું. વિદ્વાન વ્યક્તિએ બીજાના રહસ્યને જાણવાનો પ્રયાસ કરવો નહીં અને જાણ્યા બાદ તેને છુપાવવું જોઈએ. પોતાના આત્મીય લોકો સાથે કદી પણ વિવાદ કરવો ન જોઈએ. હે દ્વિજોત્તમ, પાપીઓના પાપની ચર્ચા ન કર્યો અને જે પાપી નથી તેના પર પાપનો આરોપ પણ ન લગાવો, કેમ કે આવું કરવાથી તે પેલા પાપી જેવો દોષયુક્ત થઈને બે દોષોનો ભાગી બની જાય છે. મિથ્યા દોષારોપણ યુક્ત વ્યક્તિઓના રડવાથી જે આંસુ પડે છે તે મિથ્યા દોષારોપણ કરનાર વ્યક્તિના પુત્રો અને પશુઓનો નાશ કરી દે છે. બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી અને ગુરુપત્ની ગમન આ મહાપાપોની શુદ્ધિ વૃદ્ધજનોએ બતાવી છે, પરંતુ મિથ્યા દોષારોપણ કરનારી કોઈ શુદ્ધિ નથી, અર્થાત આમની શુદ્ધિનો કોઈ ઉપાય નથી. કોઈ પણ પ્રયોજન વિના ઉગતા સૂર્ય અને ચંદ્રમાને જોવા નહીં. એ જ પ્રમાણે અસ્ત થઈ રહેલા જળમાં પ્રતિબિંબિત આકાશની મધ્યમાં સ્થિત ગ્રહણયુક્ત વસ્ત્રથી આચ્છાદિત અથવા દર્પણ વગેરેમાં પ્રતિબિંબિત સૂર્ય ચંદ્રમાને જોવા ન જોઈએ. નગ્ન સ્ત્રી અથવા પુરુષને કદી ન જોવે. મળ મૂત્ર વિસર્જિત કરી રહેલા તથા મૈથુનાસક્ત વ્યક્તિને ન જોવે. બુદ્ધિમાન વ્યક્તિએ અપવિત્રતાની સ્થિતિમાં સૂર્ય, ચંદ્રમા વગેરે ગ્રહોને જોવા નહીં. પતિત, વિકલાંગ, ચાંડાળ તથા એઠા મુખવાળા વ્યક્તિઓ જોવા નહીં. ઉચ્છિષ્ટ દશામાં તથા મોઢું ઢાંકીને બીજાની સાથે વાત કરવી ન જોઈએ. શબ્દનો સ્પર્શ કર્યો હોય તેવી વ્યક્તિને, ક્રોધિત ગુરુના મુખને, તેલ અથવા જળમાં પડનારી છાયાને, ભોજન કરતા પત્નીને, ખુલ્લા અંગોવાળી સ્ત્રીને, પાગલ અને ઉન્મત્ત વ્યક્તિને જોવી નહીં. પત્નીની સાથે ભોજન કરવું ન જોઈએ અને તેને ભોજન કરતા, છીંકતા, બગાસું ખાતા તથા આસન પર આરામથી બેસી રહેવાની અવસ્થા જોવી ન જોઈએ. જળમાં પોતાનું રૂપ તથા ઊંડા ખાડાને જોવું નહીં. મૂત્રને ઓળંગવું ન જોઈએ કે ન કદી તેના પર બેસવું જોઈએ. શૂદ્રને લૌકિક વિષયોનો ઉપદેશ આપવો ન જોઈએ અને તલ, ચોખા વગેરેની મિશ્રિત પદાર્થ, ખીર, દહીં, ઉચ્છિષ્ટ વસ્તુ, મધ, ઘી, કૃષ્ણમૃગ, ચર્મ તથા હવનની સામગ્રી આપવી ન જોઈએ. વિદ્વાન વ્યક્તિ એને વ્રત અને ધર્મ સંબંધી ઉપદેશ ન આપે. ક્રોધને વશ ન થવું જોઈએ અને રાગ દ્વેષને છોડી દેવા જોઈએ. લોભ, દંભ, અસૂયા, ગુણમાં દોષ જોવા, જ્ઞાનની નિંદા, ઈર્ષ્યા, મદ, શોક તથા મોહનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. કોઈને પણ પીડા પહોંચાડવી નહીં. પુત્ર અને શિષ્યને યોગ્ય બનાવવા પવિત્ર ભાવથી તાડન કરે. કદી હીન વ્યક્તિઓ અને ઉદ્ધત બુદ્ધિના લોકોનો આશ્રય ગ્રહણ ન કરે. વિદ્વાને પોતાનું અપમાન કરવું નહીં, અર્થાત પોતાના પ્રત્યે હીન ભાવ લાવવો નહીં. પ્રયત્નપૂર્વક દીનતાનો પરિત્યાગ કરવો જોઈએ. વિશિષ્ટ લોકોનો નિરાદર કરવો નહીં અને પોતાને ક્રોધાવેશમાં શાપ આપવો ન જોઈએ. નખોથી જમીન પર લખવું ન જોઈએ. ગાયને પકડવી ન જોઈએ. કોઈ નદીની પાસે બીજી નદીઓની તથા કોઈ પર્વત પર બીજા પર્વતોની ચર્ચા કરવી ન જોઈએ. ભોજન અથવા નિવાસના સમયે સહયાત્રીઓને છોડવા ન જોઈએ, અર્થાત સાથે રહેનાર છોડીને એકલાએ ભોજન કરવું ન જોઈએ. એકલાએ નિવાસની વ્યવસ્થા કરવી જોઈએ. જળમાં નગ્ન થઈને સ્નાન કરવું નહીં અને પગથી અગ્નિને ઓળંગવો ન જોઈએ. માથા પર લગાવેલા તેલનો શરીર પર લેપ કરવો નહીં. સર્પ અને શસ્ત્ર સાથે રમત કરવી ન જોઈએ. પોતાની ઇન્દ્રિયો અને ગુપ્ત સ્થાનોના રોમોનો સ્પર્શ જ્યારે ચાહો ત્યારે કરવો નહીં. અશિષ્ટ વ્યક્તિની સાથે ક્યાંય જવું નહીં. ક્યારેય પણ હાથ, પગ, વાણી અને નેત્ર સંબંધી ચંચળતાનો આશ્રય ન લે. આ જ પ્રમાણે લિંગ અને ઉદર અને કાન સંબંધી ચંચળતા ન કરવી જોઈએ. અંગ અને નખનો અવાજ ન કરવો. અંજલિથી જળ ન પીએ. કદી હાથ અથવા પગ પર જળ ન પછાડે. ઈંટો અને ફળ દ્વારા ફળને તોડવા ન જોઈએ. મલેચ્છ ભાષાનું શિક્ષણ લેવું નહીં. પગથી આસનને ન ખેંચવું. નખો દ્વારા કાપવું, છેદવું, ફોડવું તથા લખવા સંબંધી ક્રિયાઓ ન કરવી જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિને અકસ્માત પ્રયોજન વિના શરીર અથવા અંગોનું મર્દન ન કરવું જોઈએ. કોઈ પદાર્થ ખોળામાં રાખીને ખાવો ન જોઈએ. કોઈ વ્યર્થ ચેષ્ટા કરવી ન જોઈએ. નૃત્ય, ગાયન અને વાદન જ્યારે ઈચ્છા થાય ત્યારે કરવા ન જોઈએ. બે હાથે પોતાનું માથું ખંજવાળવું ન જોઈએ. લૌકિક તથા બાહ્ય ભાષાની સ્તુતિઓથી દેવતાઓને સંતુષ્ટ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પાસાઓથી જુગાર ન રમવો, ન દોડવું,
પાણીમાં મલ મૂળનું વિસર્જન કરવું નહીં, એઠું મોઢું રાખવું નહીં અને નગ્ન થઈને કદીએ સ્નાન કરવું નહીં. નગ્ન અવસ્થામાં ન ક્યાંય જવું, ન વાંચે અને ન પોતાના મસ્તકનો સ્પર્શ કરે. દાંતો દ્વારા નખ અથવા રૂંવાટાને તોડવા નહીં. સૂતેલી વ્યક્તિને જગાડવી ન જોઈએ. ઉગતા સૂર્યના તડકાનું સેવન કરવું નહીં. ચિતાના ધુમાડાથી દૂર રહેવું જોઈએ. નિર્જન ઘરમાં એકલાએ સૂવું નહીં. પોતાના પગરખાને સ્વયં ઉપાડવા ન જોઈએ. કારણ વિના થૂકવું ન જોઈએ. તરીને નદીને પાર કરવી ન જોઈએ. કદીએ પણ પગ દ્વારા પગ ધોવા ન જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિ અગ્નિથી પગ શેકવા ન જોઈએ. કાંસાના પાત્રમાં પગ ધોવા ન જોઈએ. દેવતા તરફ, બ્રાહ્મણો તરફ, ગાય, વાયુ, અગ્નિ, ગુરુ, વિપ્ર, સૂર્ય તથા ચંદ્રમા તરફ પગ લંબાવવા ન જોઈએ. કદી પણ અપવિત્ર અવસ્થામાં સૂવું, દૂરની યાત્રા, સ્વાધ્યાય, સ્નાન, સવારી પર બેસવું અને ઘરમાંથી બહાર નીકળવું ન જોઈએ. બંને સમયે તથા મધ્યાહ્ન કાળમાં સૂવું, અધ્યયન, સ્નાન, ઉપટન લગાડવું, ભોજન તથા ચાલવાનો નિત્ય ત્યાગ કરવો જોઈએ. બ્રાહ્મણોએ એઠા હાથે મોઢે ગાય, બ્રાહ્મણ, અગ્નિ, આસન તથા દેવ પ્રતિમાનો સ્પર્શ કરવો નહીં. આ જ પ્રમાણે પગથી પણ આમનો સ્પર્શ ન કરે. અપવિત્રાની સ્થિતિમાં અગ્નિની પરિચર્યા ન કરે. દેવતાઓ તથા ઋષિઓનું કીર્તન ન કરે. ઊંડા જળમાં સ્નાન ન કરે અને કારણ વિના મલમૂત્રનો વેગ ન રોકે. ડાબા હાથથી ઉઠાવી અથવા મુખથી પશુની જેમ જળ પીવું ન જોઈએ. આચમન કર્યા વિના ઉત્તર ન આપે અને જળમાં વીર્યનો ત્યાગ ન કરે. અપવિત્ર વસ્તુથી લિપ્ત થઈ વસ્તુ, રક્ત, વિષ તથા વેગવાળી નદીનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. જળમાં મૈથુન કરવું ન જોઈએ. અસ્વસ્થ વૃક્ષને કાપવું ન જોઈએ. જળમાં થૂકવું ન જોઈએ. હાડકાં, ભસ્મ, ખોપડી, કેસ, કાંટા, ભૂસું, અંગાર અને સૂકા ગોબર પર કદી બેસવું ન જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિએ અગ્નિને ઓળંગવો ન જોઈએ. અગ્નિને ક્યારેય શય્યા, આસન વગેરેની નીચે ન રાખવો અને પગ તરફ રાખે અને ન મુખથી ફૂંકવો. કદી પણ કૂવામાં ઉતરવું નહીં અને ન અપવિત્ર અવસ્થામાં તેને જોઈએ. અગ્નિને અગ્નિમાં ફેંકવો ન જોઈએ અને પાણીથી એને બુઝાવવો ન જોઈએ. મિત્રના મરણ તથા તેના દુઃખને, પોતાના દુઃખને સ્વયં બીજાને ન સંભળાવવું. જે વેચવા યોગ્ય ન હોય તથા જે પદાર્થ કપટથી પ્રાપ્ત હોય તેને વેચવો ન જોઈએ. વિદ્વાને અગ્નિને મુખથી પ્રજ્વલિત ન કરે. અપવિત્રતાની સ્થિતિમાં પવિત્ર તીર્થમાં, જળવાળા સ્થાનમાં જવું ન જોઈએ. ગામ વગેરેની સીમા સમાપ્તિની ભૂમિને ખેડવી ન જોઈએ. પહેલાં કરવામાં આવેલી પ્રતિજ્ઞા અથવા નિયમને કદી તોડવો ન જોઈએ. પશુ, સાપ તથા પક્ષીઓને પરસ્પર લડાવવા માટે ઉત્તેજિત કરવા ન જોઈએ. જળ, વાયુ તથા તડકો વગેરે દ્વારા કોઈ બીજાને બાધા પહોંચાડવી ન જોઈએ. પોતાના કાર્યો કરાવી લીધા પછી શિલ્પીઓને ઠગવા ન જોઈએ. ભિક્ષા માટે સાયંકાળ અને પ્રાતકાળે બીજાના ઘરના દરવાજા ખટખટાવવા ન જોઈએ. બીજા દ્વારા વાપરેલી માળા, ગંધ અને પત્નીની સાથે ભોજન, વિગ્રહપૂર્વક વિવાહ તથા નિંદિત દરવાજાથી પ્રવેશ, આમનો ત્યાગ કરવો જોઈએ. બુદ્ધિમાન બ્રાહ્મણે ખાતા ખાતા ઊભા ન થવું જોઈએ અને હસતા રહીને બોલવું જોઈએ. પોતાના હાથો દ્વારા પોતાના અગ્નિનો સ્પર્શ કરવો ન જોઈએ અને વધારે સમય જળમાં રહેવું ન જોઈએ. અગ્નિને ન પાંખાની હવાથી પ્રજ્વલિત કરવો જોઈએ, ન સુપડાની હવાથી, ન હાથ હલાવીને મુખથી ફૂંક મારી અને અગ્નિ પ્રજ્વલિત કરવો નહીં, કેમ કે અગ્નિ મુખથી જ ઉત્પન્ન થયો છે. બીજાની સ્ત્રી સાથે વાત કરવી ન જોઈએ અને દ્વિજે જે યજ્ઞ કરવા યોગ્ય નથી તેનો યજ્ઞ કરાવવો નહીં. વિપ્રે એકલા સભામાં જવું નહીં અને સમૂહનો ત્યાગ કરવો જોઈએ. ડાબી બાજુથી મંદિર પ્રવેશ કરવો ન જોઈએ, અર્થાત દેવ મંદિરને આપણાથી જમણી બાજુ રાખીને પ્રવેશ કરવો ન જોઈએ. વસ્ત્ર દ્વારા પંખો નાખવો ન જોઈએ અને દેવ મંદિરમાં સૂવું ન જોઈએ. માર્ગમાં એકલા ચાલવું ન જોઈએ અને ન અધાર્મિક લોકો સાથે ક્યાંય જવું જોઈએ. એ જ પ્રમાણે વ્યધિગ્રસ્ત શૂદ્ર અને પતિતોની સાથે પણ માર્ગમાં જવું ન જોઈએ. જૂતા અને જળ વગેરે વિના માર્ગમાં ચાલવું ન જોઈએ. ન રાત્રે, ન શત્રુની સાથે અને ન કમંડળ વિના ચાલવું જોઈએ. અગ્નિ, ગાય, બ્રાહ્મણ વગેરેની વચ્ચેથી નીકળવું ન જોઈએ. દ્વિજે ક્યારે પણ વાછડાને દૂધ પીવડાવતી ગાય તથા ગાયને બાંધનારી રસ્સી અથવા તેની પૂંછનું ઉલ્લંઘન ન કરે. યોગીઓ, સિદ્ધો અને વ્રતપરાયણો તથા સંન્યાસીઓની નિંદા ન કરે. બુદ્ધિમાન વ્યક્તિએ દેવ મંદિર, દેવતાઓ, યજ્ઞ કરનારા બ્રાહ્મણો તથા ગાયની પરછાઈને ઈચ્છાપૂર્વક ઓળંગવા ન જોઈએ. પતિત વગેરેની તથા રોગીઓ દ્વારા પોતાની પડછાઈનું ઉલ્લંઘન થવા ન દેવું જોઈએ. અંગારા, ભસ્મ તથા કેશ પર બેસવું ન જોઈએ. ઝાડુની ધૂળ, સ્નાનના વસ્ત્ર તથા સ્નાનથી બચેલા ઘડાના જળની છાંટાથી બચવું જોઈએ. દ્વિજ માનવ માત્ર અભક્ષણીય પદાર્થોને ખાય નહીં અને ન અપેય પદાર્થનું પાન કરે. ત્યાર પછી આવે છે 17મો અધ્યાય, ભક્ષ્ય તથા અભક્ષ્ય પદાર્થોનું વર્ણન. વ્યાસજીએ કહ્યું કે બ્રાહ્મણે મોહથી અથવા કોઈ અન્ય કારણથી શૂદ્રનું અન્ન ખાવું ન જોઈએ. જે આપત્તિકાળ સિવાય શૂદ્રનું અન્ન ભક્ષણ કરે છે તે શૂદ્ર યોનિને પ્રાપ્ત થાય છે. જે દ્વિજ 6 મહિના સુધી લગાતાર શૂદ્રનું તિરસ્કાર કરવા યોગ્ય અન્ન ખાય છે તે જીવતા જ શૂદ્ર થઈ જાય છે અને મૃત્યુ બાદ શ્વાન કૃત્યની યોનિમાં જન્મ લે છે. હે મુનીશ્વરો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર આમનામાંથી જેમનું અન્ન મૃત્યુ સમયે જેના ઉદરમાં રહે છે તેને તેની જ યોનિ પ્રાપ્ત થાય છે. અર્થાત બ્રાહ્મણનું અન્ન ઉદરમાં મૃત્યુ સમયે તો બ્રાહ્મણ યોનિ પ્રાપ્ત થશે. રાજા, નર્તક, સુથાર, ચામાર,
ગણ 100 બ્રાહ્મણોનો સંઘ ગણિકા અને નપુંસકના અન્નનો પરિત્યાગ કરવો જોઈએ. ચક્રના આધાર પર પોતાની જીવિકા ચલાવનાર ધોબી, ચોર, ધ્વજી, મદિરા વિક્રય કરનાર, ગાયક, લુહાર અને સૂતકના અન્નનો ત્યાગ કરવો જોઈએ. કુંભાર, ચિત્રકાર, વારસુદી, કર્જ આપીને વ્યાજથી જીવિકા ચલાવનાર, પતિત, વિધવાના પુનર્વિવાહ પછી પણ અથવા પતિ પરિત્યક્તાથી ઉત્પન્ન પુરુષ, છત્રિક, અભિશસ્ત, ચોરી, મૈથુન અને આરોપથી ગ્રસ્ત, સોની, નટ, વ્યાધ, કેદી, આતુર, ચિકિત્સક, વ્યભિચારિણી સ્ત્રી તથા દંડધર, દંડ આપનાર, નિયામક, જલ્લાદ વગેરેનું અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. ચોર, નાસ્તિક, દેવનિંદક, સોમલતા વેચનાર તથા ખાસ કરીને ચાંડાળવું અને સ્ત્રીને વશીભૂત તથા જેના ઘરમાં તે સ્ત્રીનો ઉપપતિ હોય, સમાજ દ્વારા પરિત્યક્ત, કૃપણ અને એઠું ભોજન કરનારનું અન્ન ખાવું નહીં. પંક્તિથી બહિષ્કૃત સમૂહનો આશ્રિત, શસ્ત્રથી આજીવિકા ચલાવનાર, નપુંસક, સંન્યાસી, મત, ઉન્મત્ત, ભયભીત, રડતા વ્યક્તિનું તથા અભિષિક્ત અને છીંકથી અશુદ્ધ અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. બ્રાહ્મણોનો દ્વેષી, પાપ બુદ્ધિ, શ્રાદ્ધ તથા અશૌચ સંબંધી અન્ય નિષ્પ્રયોજન બનેલું ભોજન, ઈશ્વર સમર્પણ બુદ્ધિથી ન બનેલું શબ સંબંધી તથા સસરાનું અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. સંતાન વિનાની સ્ત્રી, સેવક, શિલ્પી, કારીગર તથા વસ્ત્ર શસ્ત્ર વેચનારના અન્નનો વિશેષ રૂપે ત્યાગ કરવો જોઈએ. શૌંડ, મંદિરા બનાવનાર, સ્તુતિ કરનાર, ભાટ જાતિના લોકો, ભિષક, જેનાથી રોગ ભયભીત થાય, વિધ, લિંગી અને મોટા ભાઈને અવાહિત રહેવા છતાં વિવાહ કરી લેનાર નાના ભાઈનું અન્ન પણ પાણી ગ્રહણ ન કરવું જોઈએ. બે વાર લગ્ન કરનારી સ્ત્રી તથા આવી સ્ત્રીના પતિનું અન્ન વિશેષ રૂપે ત્યાજ્ય છે. અનાદરપૂર્વક આપવામાં આવેલું અન્ન, ક્રોધ અને અભિમાનપૂર્વક આપેલું અન્ન, એ જ પ્રમાણે ગુરુના સંસ્કારહીન અન્નને ગ્રહણ ન કરવું જોઈએ. મનુષ્યના કરેલા બધા પાપ અન્નમાં રહે છે, તેથી જે જેવું ગ્રહણ કરે છે તે તેના જેવું જ પાપનું ભક્ષણ કરે છે. આડ્રિક, જે શૂદ્ર જાતિનાને ઘેર જમીન ખેડીને તેના મહેનતાણાના રૂપમાં અન્ન પ્રાપ્ત કરે છે. કુલ મિત્ર, પિતા, પિતામહની પરંપરાથી જે દ્વિજાતિના ઘરે રહેતા આવ્યા છે તથા અભિન્ન સહયોગી, જે પોતાની ગાયોનું પાલન કરનારો છે. નાપિત, વાણંદ તથા જે શૂદ્રને મન, વાણી અને કર્મથી સર્વથા હું તમારો છું એ રીતે સમર્પિત કરી દીધો છે, આવા શૂદ્રનું અન્ન ગ્રહણ કરી શકાય છે. બુદ્ધિમાન વ્યક્તિએ શૂદ્રોમાં નાટક વગેરેથી જીવિકા ચલાવનારો, ચારણ, કથક, કુંભાર અને ખેતરમાં કામ કરનારાઓનું અન્ન થોડા પૈસા આપીને ગ્રહણ કરવું જોઈએ. દ્વિજાતિઓ દ્વારા દૂધનો વિકાર, માખણ, માવો વગેરે, ઘીમાં બનાવેલ પદાર્થ, ગોરસ, દૂધ, સત્તુ, ખોળ, શિલાજીત, કેસર, હિંગ વગેરે તથા તેલ, આ પદાર્થ શૂદ્રોના પણ લઈ શકાય છે. રીંગણા ડીંટાવાળા શાક, કુસુમ, ખાસ પ્રકારના ફૂલ, અસનમંતક, કાંદા, લસણ, સુક્ત અને વૃક્ષના ગુંદરનો પરિત્યાગ કરવો જોઈએ. છત્રાક, વીડરા, વરાહ, શેલું, પેયુસ, વિલપ, સુમુક, કવક, પલાશ, કુંભાંડ, ઉમરડો તથા ગોળ દૂધીનું ભક્ષણ કરવાથી દ્વિજ પતિત થઈ જાય છે. દેવતાના ઉદ્દેશ્યથી નહીં, પરંતુ માત્ર પોતાના માટે રાંધેલા કૃષ્ણાન્ન, તલ ચોખાના બનેલા પદાર્થ, લાપસી, ખીર તથા માલપુઆ અને દેવતાને સમર્પિત અન્ન, હવન માટેનું દ્રવ્ય, પુરુડોસ વગેરે, જવની કાંજી, બીજોરા, લીંબુ, દેવ પિતૃ કર્મમાં કદમ, કોઠું અને પાકળનો પ્રયત્નપૂર્વક પરિત્યાગ કરવો જોઈએ. તેલ વિનાનો ખોળ, દેવતાનું અન્ન અને રાત્રે તલ મિશ્રિત પદાર્થ તથા દહીંનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. દૂધની સાથે મઠનું સેવન કરવું નહીં. કર્મથી દૂષિત અને ભાવથી દૂષિત તથા દુર્જનો સાથે સંબંધનો પરિત્યાગ કરવો જોઈએ. વાળ અને જંતુયુક્ત જે અન્ન માટે સંદેહ હોય, કૂતરાનું સૂંઘેલું હોય, બીજી વાર રાંધેલું હોય, ચાંડાળ, રજસ્વલા તથા પતિતની દ્રષ્ટિ પડી હોય અથવા કોઈ પણ પશુ દ્વારા સૂંઘેલું અનાદરપૂર્વક પ્રાપ્ત વાસી તથા પર્યાપ્તનો પરિત્યાગ કરવો જોઈએ. કાગડા કે મુર્ઘાનો સ્પર્શ, કૃમિયુક્ત મનુષ્ય સૂંઘેલું તથા કુષ્ઠ રોગીઓનો સ્પર્શ થયેલા અન્નનો પરિત્યાગ કરવો જોઈએ. રજસ્વલાથી પ્રાપ્ત ક્રોધી, વ્યભિચારિણી સ્ત્રી દ્વારા આપેલું અને મેલા વસ્ત્ર ધારણ કરેલી વ્યક્તિ દ્વારા અને બીજા વસ્ત્રનો પરિત્યાગ કરવો જોઈએ. મનુએ કહ્યું છે કે વાછડા રહિત ગાય, ઊંટડી અને 10 દિવસની અંદર વિયાયેલી ગાય વગેરેનું દૂધ તથા ઘેટી અને ગર્ભિણી ગાયનું દૂધ પીવું યોગ્ય નથી. દ્વિજોને માટે મદ્ય ન દાન આપવા યોગ્ય છે, ન પીવા યોગ્ય છે, ન સ્પર્શ કરવા યોગ્ય છે અને ન જોવા યોગ્ય છે. આવી શાશ્વત મર્યાદા છે. તેથી તમામ પ્રકારના મદ્યનો સદા પરિત્યાગ કરવો જોઈએ. મદ્યપાનથી દ્વિજ કર્મોથી પતિત અને વાતચીત કરવા માટે પણ અયોગ્ય થઈ જાય છે. અભક્ષ્યનું ભક્ષણ કરવાથી અને ન પીવા જેવા પદાર્થનું પાન કરવાથી દ્વિજ ત્યાં સુધી પોતાના કર્મનો અધિકારી થતો નથી જ્યાં સુધી તેનું પાપ નષ્ટ થતું નથી. તેનું પ્રયત્નપૂર્વક સદા વિપ્રે અભક્ષ્ય અને અપેય પદાર્થોનો પરિત્યાગ કરવો જોઈએ. જે દ્વિજ આ પ્રમાણે કરે છે, અર્થાત આમને ગ્રહણ કરે છે, તેને રૌરવ નરકમાં જવું પડે છે.
ત્યાર પછી આવે છે 18મો અધ્યાય, ગૃહસ્થના નિત્યકર્મોનું વર્ણન. પ્રાતઃ સ્નાનનો મહિમા, 6 પ્રકારના સ્થાન, સંધ્યોપાસન મહિમા તથા સંધ્યોપાસન વિધિ, સૂર્યોપસ્થાનનું મહાત્મ્ય, સૂર્ય હૃદય સ્તોત્ર, અગ્નિહોત્રની વિધિ તથા તર્પણ વિધિ, નિત્ય કરવામાં આવતા પંચ મહાયજ્ઞનો મહિમા તથા તેમનું વિધાન. ઋષિઓ કહ્યું કે મહામુને આપે દ્વિજોના દ્વારા દરરોજ કરવામાં આવતા તે કર્મોનું સંપૂર્ણ રૂપે વર્ણન કર્યું. એમનું અનુષ્ઠાન કરવાથી બંધનથી મુક્તિ થઈ જાય છે. વ્યાસજી બોલ્યા કે હું બતલાવી રહ્યો છું કે તમે લોકો ધ્યાનપૂર્વક મારા દ્વારા કહેવામાં આવી રહેલા બ્રાહ્મણોના પ્રતિદિવસ કરવામાં આવતા કર્મોને અને તેમના વિધાનને સાંભળો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધર્મ અને અર્થ તથા તેમની સંપન્નતા માટે જરૂરી શારીરિક કાયા શું ક્યારે કરવું વગેરેનું ચિંતન ન કરે તથા મનથી ઈશ્વરનું ધ્યાન કરે. બુદ્ધિમાને ઉષાકાળ થાય ત્યારે જરૂરી કર્મો કરીને વિધિપૂર્વક શૌચ વગેરે દ્વારા નિવૃત્ત થઈને શુદ્ધ જળવાળી નદીમાં સ્નાન કરે. પ્રાતઃ સ્નાન કરનાર વ્યક્તિ પાપી હોય તો પણ પવિત્ર થઈ જાય છે. તેથી પ્રયત્નપૂર્વક પ્રાતઃ સ્નાન કરવું જોઈએ. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ફળ આપનારા પ્રાતઃકાળના શુભ સ્થાનની બધા પ્રશંસા કરે છે. નિત્ય પ્રાતઃ સ્નાન કરવાથી જ ઋષિઓનું ઋષિત્વ છે એમાં સંશય નથી, કેમ કે સૂતેલી વ્યક્તિના મોઢામાંથી નિરંતર લાર વહેતી રહે છે. તેથી સર્વપ્રથમ સ્નાન કર્યા વિના કોઈ કર્મ કરવું ન જોઈએ. પ્રાતઃ સ્નાનથી અલક્ષ્મી, કાલકરણી, દુઃસ્વપ્ન, ખોટા વિચાર, અન્ય પાપ દૂર થઈ જાય છે એમાં સંશય નથી. સ્નાન કર્યા વિના મનુષ્યને પવિત્ર કરનાર બીજું કોઈ કર્મ નથી. તેથી હોમ તથા જપના સમયે વિશેષ રૂપે સ્નાન કરવું જોઈએ. અસમર્થતાની સ્થિતિમાં મસ્તક સિવાય સ્નાન કરવાનું વિધાન છે, અથવા ભીના વસ્ત્રથી શરીરનું માર્જન કરવું જોઈએ. આને કપિલ સ્નાન કહેવામાં આવ્યું છે. સામર્થ્ય ન હોય તો કપિલ સ્નાન કરવું જોઈએ. મનુષ્યોએ યથાશક્તિ કરવામાં આવતા બ્રાહ્મ વગેરે સ્નાનોને બતલાવ્યા છે. બાહ્ય, આગ્નેય, વાયવ્ય, દિવ્ય, વારુણ તથા યૌગિક આ 6 સ્નાન કહેવામાં આવ્યા છે. દર્ભ દ્વારા પાણી છાંટીને મંત્રોચ્ચારથી માર્જન કરવાને બ્રહ્મ સ્નાન કહે છે. મસ્તકથી પગ સુધી પૂરા શરીર પર ભસ્મનું લેપન કરવાને આગ્નેય સ્નાન કહે છે. ગાયોની ધૂળથી સંપન્ન ઉત્તમ સ્નાનને વાયવ્ય સ્નાન કહ્યું છે. તડકામાં વરસાદના જળથી જે સ્નાન કરવામાં આવે છે તે દિવ્ય સ્નાન કહેવાય છે. ડૂબકી લગાવીને કરેલું સ્નાન વરુણ સ્નાન અને મનથી આત્મતત્વનું ચિંતન કરવું યોગિક સ્નાન છે. વિષ્ણુનું ચિંતન જ યોગ છે. બ્રહ્મવાદીઓ દ્વારા સેવિત આ યોગિક સ્નાનને આત્મતીર્થ કહેવામાં આવ્યું છે. મનુષ્યના મનને પવિત્ર કરનારું છે. તેથી આ સ્નાન દરરોજ કરવું જોઈએ. સમર્થ થયા પછી વિદ્વાને વારુણ તથા પ્રજાપત્ય બ્રાહ્ય સ્નાન કરવું જોઈએ. દંત કાષ્ઠને ધોઈ વિધિપૂર્વક તેનું ભક્ષણ કરવું જોઈએ. દાંતણ કરીને, આચમન કરીને, મોઢું ધોઈને પ્રયત્નપૂર્વક નિત્ય પ્રાતઃ સ્નાન કરવું જોઈએ. મધ્યમાં આંગળી જેટલું જાડું અને 12 આંગળ લાંબુ છાલ સાથેના દંત કાષ્ઠના અગ્રભાગથી મુખ શુદ્ધિ કરવી જોઈએ. વિશેષ રૂપે દૂધવાળા વૃક્ષ, માલતી, આપામાર્ગ, બીલી તથા કણેરના લાકડાનું દાંતણ શુભ હોય છે. વિધિના જાણકેદાર દોષપૂર્ણ દિવસ સિવાય તથા નિંદિત લાકડાને છોડીને બતાવેલા દાંત કાષ્ઠોમાંથી કોઈ એકને દાંતણ કરવું જોઈએ. દાંતણના કાષ્ઠને ઉખાડવું ન જોઈએ, અર્થાત કોઈ નાના છોડને પૂરું ઉખાડી તેનાથી દાંતણ કરવું નહીં અને ન કદી આંગળી વડે દાંતણ કરવું. ધોયા પછી યથાસ્થાનમાં નાખી દેવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરી આચમનપૂર્વક દેવતાઓ, ઋષિઓ તથા પિતરને યથાધિકાર મંત્રપૂર્વક તૃપ્ત કરવા જોઈએ. ત્યાર પછી આચમન કરવું અને સંયમિત વાણીથી અપોહિષ્ઠા વગેરે મંત્ર, વ્યહવાતીઓ, ગાયત્રી મંત્ર તથા વરુણ સંબંધી શુભ મંત્રનો પાઠ કરી જલબિંદુઓથી યુક્ત દર્ભ દ્વારા પોતાનું માર્જન કરવું. ઓમકાર તથા વ્યહાતીઓ યુક્ત દેવમાતા ગાયત્રી મંત્રના જપ કરી તન્મય થઈને સૂર્યને જલાંજલિ આપવી જોઈએ. ત્યાર પછી પૂર્વ તરફ બિછાવેલા દર્ભના આસન પર બેસીને 3 પ્રાણાયામ કરીને સંધ્યાનું ધ્યાન કરવું જોઈએ. આવું શ્રુતિનું વિધાન છે. જે સંધ્યા છે તે જગતને ઉત્પન્ન કરનારી છે, માયાતીત છે, નિષ્કલ છે અને 3 તત્વોથી ઉત્પન્ન થનારી છે. ઈશ્વરની પરાશક્તિ છે. વિદ્વાન બ્રાહ્મણે પૂર્વાભિમુખ બેસીને સૂર્યમંડળમાં પ્રતિષ્ઠિત સાવિત્રીના ધ્યાનપૂર્વક જપ કરતા રહીને સંધ્યોપાસના કરવી જોઈએ. સંધ્યાથી હીન વ્યક્તિ નિત્ય અપવિત્ર અને બધા કર્મોને કરવામાં અયોગ્ય છે. તે જે પણ કાર્ય કરે છે તેનું તેને કોઈ ફળ મળતું નથી. પૂર્વકાળમાં વેદના પારંગત શાંત બ્રાહ્મણોએ અન્ય મનથી સંધ્યોપાસના કરી પરમ ગતિને પ્રાપ્ત કરી હતી. તે દ્વિજોત્તમ સંધ્યાવંદનને છોડીને બીજા ધાર્મિક કાર્યો માટે પ્રયત્ન કરે છે. હજારો નરકોમાં જાય છે. તેથી સર્વ પ્રયત્નોથી સંધ્યોપાસના કરવી જોઈએ. તે ઉપાસનાથી યોગ વિગ્રહ પરમદેવની ઉપાસના થઈ જાય છે. વિદ્વાન વ્યક્તિએ નિત્ય પૂર્વાભિમુખ બેસીને સાવિત્રીના સાવધાનીપૂર્વક જપ કરવા જોઈએ. 1000 જપ ઉત્કૃષ્ટ, 100 જપ મધ્યમ તથા 10 વારના જપ નિમ્ન કોટીના છે. ત્યારબાદ ઊભા થઈને ધ્યાનપૂર્વક ઉદિત થઈ રહેલા સૂર્યની ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદમાં સૂર્ય સંબંધી જે મંત્રો છે તેમના દ્વારા ઉપાસના કરવી જોઈએ. મહાયોગરૂપ દેવાધિદેવ સૂર્યદેવનું ઉપાસ્થાન કરીને તે જ મંત્ર દ્વારા પૃથ્વી પર માથું ઝુકાવી પ્રણામ કરવા જોઈએ અને નીચેના મંત્રોથી પ્રાર્થના કરવી જોઈએ.
હું ઓમકાર રૂપ શાંત કારણયત્રનીના હેતુરૂપ પ્રતિ પોતાને સમર્પિત કરું છું. જ્ઞાનરૂપી આપ સૂર્યને નમસ્કાર છે. બ્રહ્મરૂપી ધ્રુણી સૂર્ય આપને નમસ્કાર છે. આપ જ પરમબ્રહ્મ, આપ જ જ્યોતિ, રસ અને અમૃત સ્વરૂપ છો. આપ જ ભૂ, ભુજ, સ્વ, ઓમકાર તથા સમસ્ત સનાતન રુદ્ર છો. આપ સત સ્વરૂપ અને મહાન પુરુષ છો. આપ કદપરદીને હું પ્રણામ કરું છું. આપ જ અનેક રૂપવાળા સત અસતરૂપ સમસ્ત વિશ્વને ઉત્પન્ન કરો છો. સૂર્યરૂપ રુદ્રને નમસ્કાર છે. હું આપના શરણમાં આવ્યો છું. આપ પ્રચેતાને નમસ્કાર છે. વિંઢુષ્ઠમ આપને નમસ્કાર છે. રુદ્ર માટે વારંવાર નમસ્કાર છે. હું આપના શરણમાં આવ્યો છું. આગળની કથા આવતીકાલે કરીશ.